મિત્રો, વાર્તા સાંભળો, મજા આવશે. કોણ જાણે ક્યાં સંબંધના તાતડે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા. બંને છેલ્લા કેટલાક વર્ષોથી કોઈ પણ નામ વગરનો સંબંધ નિભાવતા રહ્યા. સમાજથી છુપાઈને એકબીજાને પ્રેમ કરતા રહ્યા. એમની એકબીજા સાથેની સુસંગતતા નોંધપાત્ર અને અનોખી હતી. જાણે એ બંને એક જ ફક્ત બીજા માટે જ બન્યા હોય એવું લાગતું હતું. બેમાંથી કોઈને નહોતું વિચાર્યું કે ફિલ્મની જેમ પહેલી નજરનો પ્રેમ સાચે જ હોય છે. એક જ બસમાં થયેલી એમની મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજાનું પ્રત્યેનું આકર્ષણ કંઈક વિશેષ છે. મને એટલે કે તારા જે આજે પણ યાદ છે, સ્ટાફ બસમાં પહેલીવાર જવું મોટી કંપનીની જોબ માટે. કંઈક ગભરાયેલી, કંઈક મૂંઝાયેલી અને કંઈક રીતે બતાવવાની ધગશ સાથે હું કંપનીમાં જોડાઈ ગઈ હતી. અજાણતા જ હું સિદ્ધાર્થે જે સીટ પર બેઠો હતો એ જગ્યાએ બેસી ગઈ. એનું સ્ટોપ મારા પછી જ આવતું હતું. મને શું ખબર કે એને લીધેલી જગ્યાના બદલે એ કાયમ માટે મારા મન પર કબજો કરી લેશે. એ મારી સામે કતરાતી નજરે જોતો રહ્યો, જાણે મેં એની જગ્યા લઈને કોઈ મોટો અપરાધ કરી લીધો હોય. પણ એ નજરમાં મને કંઈક એવું દેખાયું હતું કે હું હજી પણ આજે પણ ભૂલી શકતી નથી. એ મારા માટે છલોછલ પ્રેમથી ભરાયેલી આંખો. બંનેના ડિપાર્ટમેન્ટ અલગ હતા, પણ બસમાં એકબીજાને જોવાનું ચાલુ રહ્યું. તે બંને વાત નહોતા કરતા, પણ તારા સિદ્ધાર્થના એને ધારીને જોવાનો આનંદથી જ થોડી ચીડાતી હતી. હવે તારા સિદ્ધાર્થની જગ્યાએ બેસતી અને સિદ્ધાર્થ એની સામે વાળી સીટમાં બેસતો. બંને એકબીજાને જોતા હતા, પણ કોઈ વાત શરૂ તો નહોતી થઈ. તારાના તો લગ્ન પણ થોડા વખત પહેલાં જ થયા હતા, એટલે જ એક નવું જીવન, નવી ઓફિસ, એ બધું ધીરે ધીરે ગોઠવી રહી હતી. જ્યારે સિદ્ધાર્થને 2 બાળકો હતા. સિદ્ધાર્થ તારાથી ઉંમરમાં 6 વર્ષ તો મોટો જ હતો. થોડા વખતમાં તારાનો બર્થડે આવ્યો. હવે તારા સિદ્ધાર્થનો પછીના નોન સ્ટોપથી બસમાં ચડતી. જેવી તારા બસમાં આવી એ સીધા એને વિશ કરવા પોતાનો હાથ આગળ કર્યો અને થોડા ઝંખતા અને તારે પણ સિદ્ધાર્થની જોડે હાથ મિલાવ્યો. તારા થોડી ચીડાયેલી રહેતી, જે રીતે સિદ્ધાર્થ એને જોયા કરતો. હવે તો તારાના ડિપાર્ટમેન્ટમાં પણ બધા ને જ ખબર પડી કે સિદ્ધાર્થ તારાને જોયા કરે છે અને એ લોકો તેને ચીડવતા પણ હતા. પણ સિદ્ધાર્થની ક્યારેય કોઈ એવી હરકત નહોતો કરતો કે તારાને વાંધો હોય. સિદ્ધાર્થને કદાચ તારા સાથે વાત કરવી પણ હતી, પણ એ કંઈક અચકાતો હતો. પણ આખરે કંઈક એવું થયું કે એમને વાત જ કરવી પડી. સિદ્ધાર્થ અને તારાની કંપનીમાંથી એક ટ્રીપ ગોઠવાઈ, જેમાં 30 જણાની ટુકડી ગોઠવાઈ અને એમાં તારા અને સિદ્ધાર્થનો નંબર એક જ દિવસે આવ્યો. આમ રાત્રે મોડું થયું હતું. તારાના ડિપાર્ટમેન્ટમાં બધા તારાને ચીડવવા લાગ્યા. હવે તો સિદ્ધાર્થ તને ચોક્કસ લિફ્ટ આપશે જ, અને એટલે જ તારાએ ગાડી લઈને જવાની જરૂર નહીં પડતી. પણ કદાચ એમની પહેલી વાત એ ઝઘડા રૂપે જ થવાની હતી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. ધન્યવાદ.